એ દ્વારિકાનો નાથ ભજો. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એ મને માયા લગાડી રે. પ્રસન્ન રહો. હિંમત આવી ગઈ. એક તો ગુરુનું વચન વિશ્વાસ, અને શિવજીએ કાશી વિશ્વનાથે તો પાછો રસ્તો ખુલ્લું કરી દીધો. ફાટક ખુલી ગઈ. બધા વાહનો એની વચમાં સેપરેટ. અજમલજી મહારાજની યાત્રા દ્વારિકા પહોંચી. ગોમતીજીમાં સ્નાન કરી મંદિરમાં પધાર્યા પછી અજમલજી મહારાજ તો ભગવાનના એ સ્વરૂપને જોઈ જ રાખે, જાણે કોઈ અમૃતના ઘૂંટડા પીતું હોય એવી રીતે દ્વારિકાનાથ રણછોડ રાયના સ્વરૂપને પીએ છે. હાથમાં નિવેદનનો પ્રસાદ છે. ભગવાન થોડોક પ્રસાદ લ્યો તો મને ખબર પડે કે મારું આવવું તમને ગમ્યું છે કે નહીં. હજી તો મારે કેટલી બધી વાતો કરવી છે. થોડોક પ્રસાદ લો ને ભગવાન. દ્વારિકાનાથ કહે છે, મહારાજ હું પથ્થર નથી, હું તમારા હૃદયને વાંચું છું મહારાજ, અનુભવું છું મહારાજ. પણ આ બધાની વચ્ચે જો પ્રસાદ લઈશ ને તો આ બધા મને દેખશે. જો ખાતો દેખશે ને તો મારા સ્વરૂપના ટુકડે ટુકડા કરી નાખશે કે ખાતો તો એટલી વારમાં ગયો ક્યાં. એટલે મને મારી મર્યાદામાં રહેવા દો મહારાજ. છતાંય ભાવાવેશમાં અજમલજી મહારાજ એક લાડુનો ઘા કરે છે. લે, તને ન ખાઈ શકે તો તારા મોંમાં આપું. લાડુ કપાળમાં આવ્યો છે. મંદિરમાં દેકારો શોરબકોર થયો. પૂજારી અજમલજીનો હાથ પકડી અને મંદિર બહાર લઈ આવ્યા છે. હાલતો ચાલતો ખાતો પીતો બોલતો આવવું જોઈએ છે. તો કે હા. તો ચાલ ચાલ ભાઈ ભક્ત, તું તો કોઈ રાજા લાગે છે, ચાલ ચાલ ચાલ. પૂજારી નિર્દોષ ભાવે મંદિરની બહાર લઈ આવ્યા. જો સામે મોટો પથ્થર છે ને, એ ભડકેશ્વર મહાદેવના પથ્થર ઉપર ચડી અને સીધો છલાંગ મારજે સોનાની દ્વારિકામાં. ભગવાન દ્વારિકાનાથ તારી રાહ જોતા હશે. અજમલજીને એમ શું કરી ભગવાન તમે બધા મને અહીંથી અહીં ધક્કો મારીને ક્યાં લઈ જાશો ભગવાન. મારી પ્રજા મુખ જોવા તૈયાર નથી. ગુરુ પાસે ગયો તો ગુરુએ કીધું કાશી જા. કાશી વાળો કે તું દ્વારિકા જા. દ્વારિકા વાળો કે દરિયામાં જા. તો હું ક્યાં જાઉં ભગવાન. જે દ્વારકાધીશ કરીને દોડતા. એક તો ઉંમર હતી, કેટલા દિવસથી ચાલીને આવ્યા, થાક હતું. એ શરીરને આજે દોડાવતા અજમલજી નક્કી કરીને દોડ્યા છે. જેને મરજી વાં કહે છે એ ભૂમિકામાં દોડ્યા છે કે કરું યા તો મરું, કા ભગવાન से मिलूं या तो मर जाके इनके चरणों में समर्पित हो जाओ. દોડ્યા છે, પથ્થર ઉપર ચડ્યા છે અને બૂમ પાડી. દ્વારિકાના નાથે આ દર્શન એવું બતાવ્યું ભડકેશ્વર મહાદેવનું. ત્યાં જઈને અજમલજી બૂમ પાડે છે, હે વિશ્વનાથ, હે વિશ્વનાથ, અહીંયા તો કોઈ નથી. તમે તો કહેતા હતા ને દ્વારિકાધીશ તારી રાહ જોવી છે, તો કોઈ નથી. વળી બહાર સ્વરૂપ શિવજી આવ્યા. હાથ પકડીને કીધું આ કોણ છે? તો દરિયામાં સોનાની દ્વારિકાનો પડછાયો, આખો સોનાનો પ્રકાશ છે. સોનાની દ્વારિકા દરિયામાં જોઈ અજમલજી મહારાજ ભાવાવેશમાં આવ્યા કે દ્વાર કહા હે, જાઉં ક્યાંથી, કઈ રીતે જાઉં, દરવાજો તો બતાવો. ભગવાન દ્વારિકાધીશે બે હાથ લંબાવ્યા છે. માં પોતાના બાળકને બે હાથમાં તેડવા જાય ને એવી રીતે દ્વારિકાધીશના બંને હાથ વચ્ચે અજમલજી છલાંગ મારી. હૃદયને હૃદય મળ્યું. ત્યાં તો અજમલજીને દ્વારિકાનાથના સાચા દર્શન થયા. અંજવાળું અંદરથી હું અત્યાર સુધી બહાર દેખાતું હતું, એ સોનાનું અંજવાળું હતું. સત્યનો પ્રકાશ હવે અંદર થયો. મહારાજ
महाराज मांगो मांगो, जो चाहे सो मांगो मांगो महाराज। भगवान खबर नहोती ત્યાં સુધી તો દીકરો પુત્ર પુત્ર કરતો હતો, પણ મને મારા ગુરુ મળ્યા, મારો માલમી મળ્યા, મારો ભેદો ભૌમૈયા મળ્યા, પછી એણે માર્ગ બતાવ્યો કે પુત્ર પુત્ર करता नहीं महाराज, प्रभु प्रभु करके प्रभु से मिल जाना चाहिए महाराज। जाओ आपको प्रभु मिल जाएंगे, और प्रभु मिल जाने के बाद सब कुछ मिल जाएगा। अजमल जी महाराज પુત્રની માગણી કરતો હતો ત્યારે મને ખબર નહોતી એવું બોલ્યા, એટલે દ્વારિકાના નાથે પોતાની કંઠમાં પહેરેલી પારિજાતની માળામાંથી એક પુષ્પ અજમલજીને આપ્યો કે જાઓ, તમારા મનોરથ પૂરા થશે, તમારા ઘેરે પુત્ર જન્મ થશે, તમારા મેણા ટળશે, તમારી વધાઈ થશે। કે નહીં નહીં ભગવાન, નહીં નહીં, अब हमें पुत्र नहीं चाहिए भगवान, अबे तो आप ही पधारो। प्रभु तमे जो है पुत्र नहीं। वળી બીજું પુષ્પ આપ્યું કે આ પુષ્પની સાથે આ ફૂલને પધરાવજો, જ્યાં સુધી હું નહીં આવું તમારે પોખરણ તમારા નગરમાં પુત્ર જન્મની વધાઈ નહીં કરું, ત્યાં સુધી આ બેમાંથી એકેય ફૂલ કરમાશે નહીં, એકેય ફૂલ કરમાશે નહીં, એકેય ફૂલ કરમાશે નહીં। ભાવાવેશમાં ડૂબેલા અજમલજી જ્યાં જોવે છે આંખ ઉગાડી, ત્યાં દ્વારિકાના નાથે એવી લીલા કરી કે એ દ્વારિકાના દરિયાને કિનારે સામગ્રીઓ સાથે અજમલજી મહારાજ જાગ્યા છે। ત્યાં તો પોકરણના બધા સંઘવાસીઓ ભેળા હતા, મહારાજની વધાઈ કરી, એની વાત સાંભળીને બધા નાચવા માંડ્યા, જય હો દ્વારિકાનાથ, જય હો દ્વારિકાનાથ, જય હો। પલમાં પોકરણ ને પલમાં દ્વારિકા, એમ પલમાં પાછા પોકરણ પહોંચ્યા, ગુરુજીના શરણમાં બેસી વિધિવત પૂજા કરી, અને અજમલજી મહારાજ આજ પાલનામાં પુષ્પ પધરાવે છે। સમય જાતા મિનળદેવ માતાએ 10મે માસે એક પુત્રનો જન્મ આપ્યો છે, જેનું નામ બ્રહ્મદેવ 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 રાખ્યું। પણ અજમલજી મહારાજને હવે પુત્રમાં રસ નથી, એને તો પ્રભુમાં રસના જાગી છે। હમે પ્રભુ કબ મિલેંગે, કબ મિલેંગે। ગુરુજીને થયું કે હવે જો એને વચ્ચે કઈ આધાર નહીં આપું તો અજમલજી મહારાજ માનસ શૂન્ય થઈ જશે। એક મહાવિષ્ણુ યજ્ઞ કરાવ્યો છે, યજ્ઞની ધુવા આકાશમાં ગઈ છે, દેવી દેવતાઓએ વધાઈ કરી, ભગવાનને કીધું પ્રભુ અવતારનો સમય તૈયાર થઈ ગયો છે। દ્વારિકાના નાથને આજે ફરજ પડી અવતાર લેવાની। વૈકુંઠમાંથી એક સુગંધ મોકલી છે, સુગંધ મોકલી। ચારે બાજુ લોકો એકબીજાથી વિમુખ હતા, એકબીજા વેરભાવ વાળા હતા, બોલતા નહોતા। જેવી સુગંધ આવી દ્વારિકાના નાથની, વૈકુંઠપતિની, તો બધા એકબીજાને ભેટી પડ્યા, એકબીજાને હૃદય લગાડે છે। તિરસ્કારને બદલે બધાના હૃદયમાં પ્રેમ આવ્યો। વળી પાછી જ્યાં સુગંધ આવ્યા પછી તરત જ અંજવાળું મોકલ્યું ભગવાને। અંજવાળું આવ્યું એટલે અંધારું ગયું, ખોવાયેલું હાથ લાગી ગયું, પ્રકાશ મળ્યો, અજ્ઞાન ગયું, વેમ ગયા, જોવરાવાનું ગયું, દાણા ધોઈને ધૂણવાનું, બધું ધીરે 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 ભગવાને પોતાના પગની કુમકુમ પગલ્યું, પણ કેવડા પગ હતા, દ્વારિકાના નાથના પગ હતા। બાળકના પગ નહીં, મોટા મોટા પગલા હતા, 16 પગલા પાડ્યા, અને ચારે બાજુ સુગંધમય વાતાવરણમાં પ્રકાશની વચ્ચે ભગવાને અવતારની લીલા કરી। પોકરણના રાજભવનમાં જ્યાં પગલા પડ્યા, ત્યાં તો પગલે પગલે જ્યોત થવા માંડી, એક એક જ્યોત જાગી। બોલી અજમલ ઘર અવતાર, પ્રસન્ન રહો, અજમલ ઘેરા આનંદ ભયો। जय हो रामा कुंवर की, अजमल गया आनंद भयो, जय हो रामा कुंवर की। अजमल गहरा आनंद भयो, जय हो रामा कुंवर की।
कुंवर की, जय हो राम कुंवर की, जय हो राम कुंवर की, जय हो राम जय हो राम कुंवर की, जय हो राम कुंवर की। अजमल घेरा नंद भयो, जय हो अजमल घेरा नंद भयो, जय हो राम कुंवर की। तब तब प्रभुले मनुष्य शरीरा, तब तब प्रभुले मनुष्य शरीरा, कुंवर घेरा नंद भयो, जय हो रामा, अजमल घेरा नंद भयो, जय हो रामा कुंवर की, अजमल घेरा नंद भयो, जय हो रामा कुंवर की। बाल स्वरूप में आपने सब तालियों की बजा दी। हलो जोगणियों तमे हालो रे, हलो हालो जोगणियों तमे हालो, ए हालो हालो जोगणियों हालो रे, हालो हालो जोगणियों हालो, एवा गीत वधायूं यजमान गए जोगणियों हालो, एवा गीत वधायूं यजमान गए जोगणियों हालो। मारी सरस्वती माँ तमे आवो रे, मारी सरस्वती माँ तमे हालो, मारी गायत्री माँ तमे हालो रे, मारी गायत्री माँ तमे हालो। बोल रामदेव जी महाराज, धन्य धन्य अजमल घरे अवतार, तुम पगला से मारा रामदेव नाम, तुम पगला से मारा रामदेव नहीं पगले पगले प्रकाश भरो, पगले पगले प्रकाश भरा, तुम पगला से मारा रामदेव, तुम पगला से मारा रामदेव। अजमल आंगण विशाल हीरा मणि
जड़ित लाल राचत गिरधर गोपाल ठुम ठुम नाचे 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 अग्नगा सुधर श्याम लीला घन यति लला चंद सोहे मीनल मन तन प्रबोध फनि पतिले भरत गो चितवत गत गमित मोह पल पल मन मोहे ओंकार पद गमक 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 सोहत तन साचे अजमल आंगण विसार हीरामणि जड़ित लाल राचत गिरधर गोपाल राचत गिरधर गोपाल वागी वधायु अजमल गैर जोगणियों हालो रे वागी वधायु अजमल मारी चामुंडा मात में हालो रे मारी चामुंडा मात में हालो हालो मारी मोमाई मात में हालो रे मारी मोमाई मात में हालो हे मारी महाकाली मात में हालो रे मारी महाकाली मात में हालो मारी चंडी चामुंडा हालो रे मारी चंडी चामुंडा हालो वधायु अजमल गए वधायु अजमल गए जोगणियों हालो रे जोगणियों हालो 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 जोगणियों हालो गमत सोहत तुतली बात बाबा भनत बात करत बात इनक धरणी राते अजमल आंगण विशाल हीरामणि जड़ित लाल राचत गिरधर गोपाल तुम तुम नाचे राचत गिरधर गोपाल तुम तुम नारदादित मुनि समाज नारदादित मुनि समाज भरत मूर्त तजतला अजमल भाज लाय अकजल मन जाचे धर धर प्रतिलिप शिवा कपट मत शीलला सत बदन ही ताना कनक खनक नाचे अति गति अति थकित जा मति गति अति थकित जा अगुन सगुन तरतान शारदा अजगुल लगा हमार मन राचे अजमल आंगन विशाल हीरामणि जड़ित लाल राचत गिरधर गोपाल तुम तुम नाचे राचत गिरधर गोपाल तुम तुम नाचे वागी वधायु अजमल गैर जोगणियों हालो वागी वधायु अजमल गैर जोगणियों हालो 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 जोगणियों हालो 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 जोगणियों हालो हालो जोगणियों हालो 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 जोगणियों हालो
भावक शैली संग साहेली साधेली बल संकट बेली मान भरेली ओळ सजेली शणगारी चामुंडा चंडी अजाप संगी पूरब शंकरी पूरब कंदी अवतारी हंस में बुद्धि दे आत्मानी हृदय में ज्ञान दे बीच में ज्ञान दे हरे वरदान दे पुरानी आशा संपूर्ण कर दास जानी जन सहित दे कुल सुप्रीत दे जग में जीत दे हमारी जग में जीत दे हमारी एवागी बधाई लक्ष्मण है वो गणियों हालो ले बाकी बधाई लक्ष्मण है वो गणियों हालो ले हालो हालो जो गणियों हालो 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 जो गणियों हालो हालो जो गणियों हालो 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 जो गणियों हालो बोली अजमान बाण स्वरूप रामदेव महाराज प्रसन्न रहो द्वारिकाधीश प्रसन्न रहो।